હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આજથી આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એ પાઠ્યપુસ્તકના નવા વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા તમને સૌપ્રથમ માહિતી આપું કે દરેક પાઠમાં પહેલો ભાગ એ પાઠ અથવા તો કાવ્યની સમજૂતી રહેશે અને બીજા ભાગમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈશું. તો ધોરણ 8ના ગુજરાતીના તમામ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આપણે શરૂઆત કરીશું. પહેલું જ જે કાવ્ય છે આ તો ઈશ તણો આવાસ, એ કાવ્યની સમજૂતી જોઈશું. સૌપ્રથમ લેખક પરિચય મેળવીશું. લેખકનું નામ એટલે કે કવિનું નામ છે કરસનદાસ માણેક. કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂંસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. આમ આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. તો સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રે. વીર તો પ્રતિપળ હિતનું હાસ, વીર તો પ્રતિપળ હિતનું હાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. અખંડ ચાલે બ્રહ્મચીચોડો, કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મચીચોડો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવરજે વહેજે, દૂસરી ગજા પ્રમાણે. તું નવરો નવરજે વહેજે, દૂસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીએ કચાશ, કામમાં નાવે કદીએ કચાશ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો
અથરો નવ થાજે જાવા, નવ રજે વળી ચોટી. તું અથરો નવ થાજે જાવા, નવ રજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધા સમજી સહિયારી છાસ, સુધા સમજી સહિયારી છાશ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. તો આપણે કાવ્યની સમજૂતી જોઈશું. આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ. સમજૂતી. આ જગત ઈશ્વરનું ઘર છે, એટલે તે પવિત્ર છે. અહીં બધું ઈશ્વર દ્વારા નિર્મિત છે. તું અહીં ઈશ્વરનો આમંત્રિત અતિથિ છે, ન તો સ્વામી છે કે ન દાસ. તારો આ ઘરમાં વાસ્તવિક કોઈ અધિકાર નથી. જેવું તે છે તેમ સ્વીકારી જીવવું. એ પીરસે તે ખા, તું રસથી એ આપે તે લે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. ઈશ્વર જે આપે તે આનંદથી ગ્રહણ કર. દરેક જીવને પોતાના ગણીને પ્રેમથી રહેવું જોઈએ. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષથી રહેવું જોઈએ. દરેક ક્ષણે પ્રેમ અને સ્નેહનું હાસ્ય ફેલાવતો રહે. આ જગત ઈશ્વરનું ઘર છે, તે માટે તું પણ પ્રેમથી જીવ. અખંડ ચાલે બ્રહ્મચીચોળો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રહેજે વહેજે, ધૂંસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીએ કચાશ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. આ સંસારમાં સદૈવ બ્રહ્મનું ચિંતન ચાલે છે. કોઈ કષ્ટ પામે છે તો કોઈ આનંદ માણે છે. બંને જીવનના ભાગ છે. તું જીવનમાં નિષ્ક્રિય ન બેસ. ક્ષમતા પ્રમાણે પોતાનું કાર્ય કરતો રહે. તારા કાર્યમાં કદીએ કચાશ ના હોવી જોઈએ, એટલે કે ક્યારે પણ આળસ ના કરવું જોઈએ. કારણ કે તું ઈશ્વરના ઘરમાં કાર્ય કરતો અતિથિ છે. તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. તું કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લોભ કે મમત્વ રાખીને ચોંટી ન જા. અધીરો ન થા. ભગવાન જે ખોરાક આપે છે તે બધા સાથે વહેંચીને ખાવું. સહઅસ્તિત્વ અને સહભાગિતા જીવનમાં મહત્ત્વપૂર્ણ છે. સારું કે સાદું જે મળ્યું હોય તેને પ્રેમપૂર્વક સહયોગથી ગ્રહણ કર. કારણ કે આ જગત ઈશ્વરનું ઘર છે, જ્યાં સંભાવ અને સહઅસ્તિત્વથી રહેવું જોઈએ. શબ્દાર્થ. ઈશ એટલે કે ધણી, માલિક, પરમેશ્વર. આવાસ
ઘર, નિવાસસ્થાન. આમંત્રિત એટલે કે આમંત્રેલું. અતિથિ એટલે મહેમાન. સ્વામી માલિક અથવા રાજા. દાસ એટલે સેવક. હાસ હાસ્ય, હસવું તે. અખંડ આખું, પૂરેપૂરું, સમગ્ર. ધૂંસરી ધુરા. ગજુ ક્ષમતા, શક્તિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જમવા માટે થાળીમાં મૂકવું એટલે કે પીરસવું. તો વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. તો અહીંયા તમને જે પણ કાવ્ય પંક્તિ ગમતી હોય તે તમારે ગાવાની છે. અહીં જવાબમાં લખ્યું છે કે મને યાદ રહી ગયેલી પંક્તિઓ આ પ્રમાણે છે. તો તમને જે પંક્તિ ગમતી હોય તે તમે લખી શકો છો. બીજો પ્રશ્ન છે, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે? સાથી. તો આપણે આ રીતે લખીશું, મને ઈશ્વરે આપેલી પૃથ્વી વધારે ગમે છે, કારણ કે આ પૃથ્વી પર નદી, વૃક્ષો, પર્વતો, સમુદ્ર વગેરે પ્રાકૃતિક તત્વો છે તે આપણને ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન 3, તમને નવરું રહેવું ગમે? કેમ? તો જવાબ લખીશું, મને નવરું રહેવું નથી ગમતું, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે. પ્રશ્ન 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો તમે જે પ્રવૃત્તિ કરતા હોય તે તમારે અહીં લખવાની છે. નવરાશના સમયમાં મને રમવું, વાંચવું અને નવી નવી ટેકનોલોજી વિશે જાણવું ગમે. પ્રશ્ન 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? હું શાળામાં મારા મિત્રો સાથે નાસ્તો, ફળો અને બીજી ખાવાની વસ્તુઓ વહેંચીને ખાઉં છું. પ્રવૃત્તિ 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂંસરી અને ગજુ. ઉદાહરણ આપ્યું છે દાસ, સેવક. તો આપણે બીજા શબ્દો પણ એ રીતે જોવાના છે. આવાસ એટલે ઘર, ધુરા ધૂંસરી, ઉતાવળું અધીરું, મહેમાન અતિથિ, ક્ષમતા એટલે ગજુ. પ્રવૃત્તિ 3, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. તો આવા જ બીજા કેટલા વાક્યો જોઈશું. દાસ, સ્વામી. તો આ બંને શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. પહેલું વાક્ય છે કે આપણે તો ઈશ્વરના દાસ છીએ. અને બીજું વાક્ય, ઈશ્વર આપણો સ્વામી છે. હાસ્ય, રુદન. રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું. બીજું વાક્ય, બાળક માતાને ન જોતા રુદન કરવા લાગ્યું. ધીરજ, ઉતાવળ. પહેલું વાક્ય, મેહુલે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું. બીજું વાક્ય, મહેશે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું. અખંડ, ખંડિત. ભગવાનની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે. ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ. પ્રવૃત્તિ 4, કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ થશે અતિથિ. બીજો પ્રશ્ન, આનંદથી શું ખાવાનું છે? ઈશ્વર જે આપે તે. ત્રીજો પ્રશ્ન, પોતાના કોને ગણવાના છે? એના જનને એટલે કે મનુષ્યોને. ચોથો પ્રશ્ન, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરે છે?
તો જવાબ થશે હાસ્ય. પાંચમો પ્રશ્ન, અખંડ શું ચાલે છે? બ્રહ્મચીચોળો. છઠ્ઠો પ્રશ્ન, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધૂનશ્રી. સાતમો પ્રશ્ન, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામરોટી. પ્રશ્ન 8, અમૃત જેવું શું છે? સહિયારી છાશ. પ્રવૃત્તિ 5, આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો એ તમારે તમારા વર્ગખંડમાં કાવ્યનું સરસ રીતે સમૂહ ગાન કરવાનું છે. પ્રવૃત્તિ 6, આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ આપ્યું છે જગત. આ તો ઈશતણો આવાસ, એ કાવ્ય પંક્તિ આવશે. તો એવી જ રીતે સંતોષ શબ્દનો અર્થ દર્શાવતી હોય તેવી કાવ્ય પંક્તિ લખીશું. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. બીજો શબ્દ છે સંભાવ. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. ત્રીજો શબ્દ છે પ્રવૃત્ત. તું નવરો નવ રહેજે વહેજે. તો આ પંક્તિમાં પ્રવૃત્તિની વાત કરી છે એટલે એ પંક્તિ આવશે. ચોથો શબ્દ ધીરજ. તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. અને પાંચમો શબ્દ છે સંપ. સૌ સાથે વહેંચીને ખાજે, રામને દીધેલ રોટી. પ્રવૃત્તિ 7, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું આપ્યું છે કે તું એનો આમંત્રેલ મહેમાન છે. તું આમંત્રિત અતિથિ એનો, એ પંક્તિ આવશે. બીજું આપ્યું છે કે આ તો ઈશ્વરનું ઘર છે. તો આપણે આ પંક્તિ લખીશું, આ તો ઈશતણો આવાસ. ત્રીજું આપ્યું છે કે એના માણસોને તું પોતાના સમજ. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. ચોથું આપ્યું છે તું હંમેશા કામ કરતો જ રહેજે. તો આપણે કાવ્ય પંક્તિ લખીશું, તું નવરો નવ રહેજે વહેજે. અને પાંચમું આપ્યું છે કે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. કામમાં નાવે કદી કચાસ. પ્રવૃત્તિ 8, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે ઈશતણો આવાસ સાને કયો હશે? સાથી. કવિએ આ વિશ્વને ઈશતણો આવાસ કહ્યો છે કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે, તેથી જ તે રાખે તેમ રહેવું જોઈએ. પ્રશ્ન 2, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણી હવા, પાણી અને ખોરાક જેવી જરૂરિયાતો પૂરી કરે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. પ્રશ્ન 3, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે? જવાબ લખીશું, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણો સ્વામી છે અને આપણે ઈશ્વરના મહેમાન છીએ. તે મહેનત અને કર્મના આધારે જે આપે તે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. પ્રશ્ન 4, કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે આળસ રાખ્યા વિના નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં કચાશ ન રાખવી. પ્રશ્ન 5, વહેંચીને ખાવાનું સાથી કયું હશે? જવાબ લખીશું, ઈશ્વરે આપેલું ભોજન એટલે કે રામરોટી સૌ સાથે વહેંચીને ખાવી જોઈએ કારણ કે ઈશ્વર કૃપાથી મળેલ ધન સંપત્તિ સૌને ઉપયોગી થવી જોઈએ. સૌ સાથે મળીને ખાવાથી છાશ પણ અમૃત જેવી લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. પ્રશ્ન 6, કવિએ છાશને સુધા જેવી કેમ કહી હશે?
કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે છાશ જેવી સામાન્ય વસ્તુ પણ જો પ્રેમથી વહેંચવામાં આવે તો તે અમૃત સમાન બની જાય છે. પ્રવૃત્તિ 9. કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિ ઉમેરો. જૂથ કાર્ય. તો અહીંયા એક પંક્તિ આપેલી છે અને આગળની પંક્તિ આપણે જાતે ઉમેરવાની છે. તો તમે પણ તમારી જાતે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને સરસ પંક્તિ લખી શકો છો. પહેલું આપ્યું છે કે આ તો ઈસતણો આવાસ. તો અહીંયા લખ્યું છે કે તેમાં પશુ પક્ષી મનુષ્ય કરે નિવાસ. તો તમે તમારા શબ્દો પણ આમાં ઉમેરી શકો છો. બીજું આપ્યું છે કે તું નવરો નવ રહેજે વહેજે. સદા સત્કર્મ કરતો રહેજે. ચાલો યાદ કરીએ. તો અહીંયા આપેલી દરેક પ્રવૃત્તિને યાદ કરી અને આપેલા પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે. તો અહીં આપણે આ સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.